વિસ્તારમાં આવેલા રીચેર સલૂન એન્ડ સ્પામાંથી સ્પાનિયાર્ડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો પાડીને કૂટણખાનું ચલાવતી 2 મહિલા સંચાલકો અને 3 ગ્રાહકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત સ્પામાં કામ કરતી 3 મહિલાઓને પણ મુક્ત કરવામાં આવી છે. પોલીસે સ્પાની 2 મહિલા સંચાલકની ધરપકડ કરી. પોલીસને બાતમી મળી હતી કે વરાછામાં બોમ્બે માર્કેટ રોડ પર આવેલી સ્વામિનારાયણ સોસાયટી વિભાગ 2માં પહેલા માળે રીચેર સલૂન એન્ડ સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા કૂટણખાનું ઝડપાઈ ગયું હતું. વરાછા પોલીસે સ્પાની 2 મહિલા સંચાલક અનિતા શ્રીધર જંજીરવાલા અને નીતા પાંડુરંગ ચાફલકરની ધરપકડ કરી હતી. વરાછા પોલીસે સ્પામાં દેહ વેપાર કરવામાં આવતી હોય એવી 3 મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. આ સાથે પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવો પણ જપ્ત કર્યા છે. પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કૂટણખાના સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.